આજે વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે સમાચારની શરૂઆત પણ મહિલા દિનના સમાચારથી કરીશું। આજના સમયમાં ખાસ કરીને પોલીસ વિભાગમાં મહિલાઓનું પણ અનેરું યોગદાન રહેલું છે। ત્યારે પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહિલા દિનની ખાસ ઉજવણી કરી હતી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયે રાજ્યના તમામ જિલ્લાઓના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા કર્મચારીઓના પોલીસ ખાતામાં યોગદાન બદલ તાબાના મહિલા અધિકારી અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવવા હુકમ કર્યો છે। ત્યારે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યવિદ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથકના ઋતુ રાબાના માર્ગદર્શન તથા આગેવાની હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન કોન્ફરન્સ હોલ ખાતે કમલાબાગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરસી કાનમિયા દ્વારા આ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ માટે ઉજવણી રાખવામાં આવી હતી। તેમાં તમામ મહિલા અધિકારી કર્મચારીઓને મીઠાઈ ખવડાવી તેમના પોલીસ ખાતામાં યોગદાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આજ રોજ 8 માર્ચના દિવસે તમામ મહિલાઓને મારી તરફથી વિશ્વ મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ। મહિલાઓએ હાલ અનેક સિદ્ધિઓ સર કરી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ તમામ મહિલાઓ જે હાલ કાર્યવાહી કરી રહી છે એમને મારી ખૂબ ખૂબ વિશેષ શુભકામનાઓ। આપણા ડિપાર્ટમેન્ટમાં 24/7 જોબ હોય છે, ત્યારે આપ આ જોબમાં અંગત રસ દાખવીને ઘરની સાથે સાથે પણ આપ આ કામ કરી રહ્યા છો, એની માટે હું તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ કાર્યક્રમમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ ભોડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. બદલાણિયા તથા સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા દક્ષાબેન ગીજુભાઈ, એમઓબી શાખામાં ફરજ બજાવતા રમીલાબેન તેજાભાઈ, ક્રાઇમ શાખામાં ફરજ બજાવતા અશ્વિનાબેન મથુરભાઈ, હાજરી માસ્તર તરીકે ફરજ બજાવતા રેખાબેન પોપટભાઈ, સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા દક્ષાબેન મંગાભાઈ, 181 મહિલા હેલ્પલાઇનમાં ફરજ બજાવતા કિરણબેન ભૂપતભાઈ, પીએસઓમાં ફરજ બજાવતા સવિતાબેન રણમલભાઈ, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા રમાબેન નથુભાઈ અને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર હેતલબેન ફરીકૃષ્ણા સહિત મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓને ગુજરાત પોલીસમાં પોતાની ફરજ નિષ્ઠા થકી સમાજ માટે સેવા આપનાર નારી શક્તિને વંદન સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।